મિત્રો, આજે આપણે બનાવવાના છે ભરેલા ટામેટાં. તો નાના નાના ટામેટાં લેવાના છે, એના વચ્ચેથી ક્રશ કાઢી નાખવાનો છે. ક્રશ કાઢી નાખ્યા પછી આપણે જે બટાકાવડા અથવા તો આલુ પરોઠાનો જે માવો કરે છે તે મેં અગાઉ બતાવી દીધેલો છે. એ માવો લેવાનો છે, એની અંદર આપણે લીલા ધાણા નાખવાના છે, પછી સિંગદાણાનો ભૂકો નાખવાનો છે, અને ચણાના લોટની જગ્યાએ મેં મારી પાસે જે ચણાના લોટની જે સેવ પડી હતી તેને મેં ભૂકો કરી નાખ્યો અને મસ્ત મજાનું બાઇન્ડિંગ બનાવી દીધું. હવે આપણે એમાં ટામેટામાં ભરી દેવાના છે. એક પછી એક બધા ટામેટાં ભરાઈ ગયા બાદ આપણે એમાં એક પેનમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખવાનું છે. જીરાની જગ્યાએ મેં અહીંયા લીલી વરિયાળી નાખી છે અને પછી બધા ટામેટાં અંદર એડ કરી દેવાના અને જે પ્યુરી વધી હતી ટામેટાં ભરતી વખતે એ અંદર નાખવાની, સહેજ પાણી નાખવાનું, ખાંડ નાખવાની, થોડીક વાર ચડવા દેવાના. લીલા ચડી જાય પછી લીલા ધાણા નાખી અને સરસ મજાનું દહીં નાખીને ગરમ ગરમ ભાખરી જોડે તમે ભરેલા ટામેટાં ખાશો, ખૂબ જ